સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા યમુના પેલેસ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામના આક્ષેપોને લઈને રહેવાસીઓ મેદાને ઉતર્યા છે। સોસાયટી વાસીઓએ નાકરાણી જ્વેલર્સ સામે વિરોધ નોંધાવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મોટા વરાછાના યમુના પેલેસમાં રહેતા રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે નાકરાણી જ્વેલર્સ દ્વારા રહેણાંક ફ્લેટ અને દુકાનને જોડવા માટે ગેરકાયદેસર રીતે માળખાકીય ફેરફારો કરવામાં આવ્યા છે। સોસાયટી વાસીઓના જણાવ્યા મુજબ દુકાન નંબર 4 અને ફ્લેટ નંબર 108 વચ્ચે અવરજવર માટે આરસીસી સ્લેબ તોડીને આંતરિક સીડીઓ બનાવવામાં આવી છે। ઉપરાંત લોડ બેરિંગ દિવાલો અને પાર્ટીશન તોડીને વિશાળ હોલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। ખુલ્લી ચોકડીઓ પર ધાબુ ભરીને વેપારીઓ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી હોવાનું પણ રહેવાસીઓનું કહેવું છે। સોસાયટી વાસીઓનો દાવો છે કે આ તમામ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા, સોસાયટી કે અન્ય સંબંધિત તંત્રની કોઈ લેખિત મંજૂરી લેવામાં આવી નથી। સાથે જ ફાયર સેફટી અને સ્ટ્રક્ચરલ સેફટી સંબંધિત નિયમોનો પણ ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અગાઉ એસએમસી, પોલીસ, કોર્પોરેટર અને ધારાસભ્ય સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં રહેવાસીઓએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। રહેવાસીઓએ વરાછા બી ઝોનના અધિકારીઓને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરીને બાંધકામ બંધ કરવા, ગેરકાયદેસર માળખું દૂર કરવા તેમજ મિલકત સીલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ધરણા અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। યમુના પેલેસમાં ગેરકાયદેસર બાંધકામના આક્ષેપોને લઈને હવે મહાનગરપાલિકા અને સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરે તેના પર સૌની નજર મંડાઈ છે। પૃથ્વી રજોડિયા। આજે કઈ સોસાયટીમાં તમે છો? યમુના પેલેસ, યમુના ચોક, મોટા વરાછા। તમારી શું ફરિયાદ છે? અમારી સોસાયટીમાં નીચે નાકરાણી જ્વેલર્સની શોપ છે। એ લોકો 2 વર્ષથી અમારે ત્યાં એક પહેલા માળનો ફ્લેટ લઈને ત્યાં બિનકાયદેસર રીતે બધું બાંધકામ તોડીને બીમ તોડે છે, ત્યાંથી દાદર બનાવે છે અને બિનકાયદેસર બધી પ્રવૃત્તિ કરે છે વગર સોસાયટીની પરમિશન, કોઈ પ્રમુખની કે કોઈ એસએમસીની પરમિશન લીધા વગર આ બધી પ્રવૃત્તિઓ કરે છે। તમે શું અત્યારે ક્યાં ક્યાં ફરિયાદ કરી? અમારા સોસાયટીના જેન્ટ્સ બધા 2 વર્ષથી લેખિતમાં, ઇવન ઈમેલથી પણ એ લોકોને મેલ કરેલા છે, ઓનલાઈન અરજી આપેલ છે, પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી ત્યાંથી અને બધા અલગ અલગ બાન આપી દે છે દર વખતે। અહીંયા બાંધકામમાં શું તમને તકલીફ થાય છે? એક તો લેડીઝ વધારે એ જ ફરિયાદ કરે છે કે એમનું એક જ મંદિર હતું, એ જ લોકોએ તોડી નાખ્યું છે। તમે શું માંગ તમારી શું છે? અમને તાત્કાલિક આમનો કોઈ પણ નિર્ણય જોઈએ અને લેખિતમાં અમને કોઈ પણ વસ્તુ, જે પણ એનો નિર્ણય આવે એસએમસી નો કે કોઈ પણ અધિકારીનો, તો અમને લેખિતમાં વસ્તુ જોઈએ, બીજું કઈ નહીં। જો બાંધકામ આ લોકો નહીં અટકાવે તો તમે આગળ શું કરશો? અમે આગળ કોઈ પણ એક્શન નાકરાણી જ્વેલર્સ અગેન્સ્ટ લેશું, બસ। સેજલબેન। આજે આ કઈ સોસાયટી છે? યમુના પેલેસ। તમારી શું ફરિયાદ છે? અમારી ફરિયાદ ઈ છે કે અમારું આ રેસિડેન્સી છે, તેમાં એ લોકો કમર્શિયલ ચાલુ કરી દીધું છે। કોણે ચાલુ કર્યું છે? નાકરાણી ગોલ્ડ્સ। શું એમાં ચાલુ કર્યું છે? એમાં તો પહેલો તો અમારો સ્લેબ તોડી નાખ્યો છે, પહેલા માળનો પહેલા તોડ્યો, ઈ રિપેર કરીને પાછો બીજો તોડ્યો છે, પછી અમારું મંદિર તોડી નાખ્યું છે અને બિનકાયદેસર બધું જ અહીંયા કર્યું છે અને એની પરમિશન કોઈ પણ પ્રમુખ પાસેથી લીધી નથી। અહીંયા કેટલા લોકો રહે છે? કેટલા લોકોનો પરિવાર છે? 32 ફ્લેટ છે। તમે લોકોએ ક્યાં ક્યાં ફરિયાદ કરી? એસએમસી માં કરી છે, પોલીસ સ્ટેશનમાં કરી છે, મોટા અધિકારીઓને કરી છે, ઘણી જગ્યાએ કરી છે, પણ ક્યાંયથી પણ રિસ્પોન્સ મળ્યો નથી અને એ લોકોને કઈ રીતે એ લોકોએ હેન્ડલ કર્યા છે અને કઈ રીતે બધું કર્યું છે એ અમને ખ્યાલ નથી। શું અહીંયા ગેરકાયદેસરમાં શું છે? મંદિર તોડી નાખ્યું છે, સ્લેબ તોડી નાખ્યો છે, બીમમાં પણ ઘણી બધી નુકસાની કરી છે। કેટલા વખતથી આ કામકાજ ચાલુ છે? આઈ થિંક 6 મહિનાથી। તમે શું હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ સ્લેબ જે તોડી નાખ્યો છે એ કાલે સવારે જો કઈ પણ એપાર્ટમેન્ટમાં થશે તો એની જવાબદારી કોણ લેશે? એ લેશે? નાકરાણી ગોલ્ડ્સ લેશે? કે અહીંયા 32 ફ્લેટ છે, 32 ફ્લેટમાં ઘણા બધા સભ્યો રહે છે, 100 ઉપર તો તમે ગણી લ્યો, એની જવાબદારી શું? એપાર્ટમેન્ટ કઈ પણ કુદરતી આવશે, ભૂકંપ આવે કે કઈ પણ કુદરતી આવશે તો એની જવાબદારી એ લેશે? એસએમસી અધિકારીઓએ શું કીધું? એ લોકો કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતા જ નથી। 2 થી 3 વાર ફરિયાદ ત્યાં ગઈ છે પણ રિસ્પોન્સ અમને મળ્યો નથી। મહેશ ખાનપરા। આ કયો વિસ્તાર છે? મોટા વરાછા, યમુના ચોક। તમારી અહીંયા શું સમસ્યા છે? નાકરાણી જ્વેલર્સ કરીને અહીંયા દુકાન છે, એમને છે ને બાંધકામમાં છેડછાડ કરેલી છે। એની દુકાનો લીધી છે, અંદર 2 વખત એને સ્લેબ તોડેલો છે, બિલ્ડિંગની મજબૂતાઈ આખી હળવી કરેલી છે। અમે એસએમસી માં 2 વર્ષથી રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। આ બધા અધિકારીઓ આંખ આડા કાન રાખે છે। ધારાસભ્ય, કોર્પોરેટર તમામને અમે કમ્પ્લેન કરેલી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી। અહીંના લોકલ કોર્પોરેટર છે મનુભાઈ કરીને, એ અમારી સાથે આવેલા,
એમને ધ્યાન આપેલું, પણ એમનું પણ આગળ કોઈ એક્શન આવેલી નથી, એનું કોઈ સાંભળવામાં નથી આવ્યું. એને અમને મદદ કરેલી છે. એમાં જનકભાઈ ભાલાળા, વિજયભાઈ ભાટિયા અને મુકેશભાઈ પટેલ ધારાસભ્ય, આ બધાને અમે રજૂઆત કરેલી, છતાં આ ખાડા બધા કાન રાખે છે. અમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી, જેથી કરીને આમાં સેટિંગ થાય છે કે મિલીભગત છે, કોઈ અમને એવું ખ્યાલ આવતો નથી. ગેરકાયદેસરમાં શું શું છે? ગેરકાયદેસરમાં બીમ, પેલું પ્રથમ તો આખું બિલ્ડિંગ બીમ ઉપર હોય છે. એ બીમમાં બધા બીમમાં એને મોટા મોટા હોલ પાડેલા છે એસીના અને વાયરિંગના વાયર જવા માટે. એને વાયરિંગ ન દેખાય એટલા માટે બીમ તોડેલા છે અને અમારી બિલ્ડિંગની મજબૂતાઈ તોડેલી છે. અને 2 નંબર, પહેલા 4 દુકાનો હતી તો એને પહેલા એક સીડી મૂકવા માટે એક સ્લેબ આખો તોડી નાખ્યો દુકાનમાં, પછી દુકાન આગળ વધારી તો એ પેક કરીને પાછો આગળ પાછો એક આખો સ્લેબ તોડી નાખ્યો. અને અમારું ખાસ કરીને પાછળ મંદિર હતું, 10 વર્ષથી અમારે બહેનો ત્યાં પૂજા કરતી હતી, નીચે આવે ત્યારે બધા પગે લાગીને જતા હતા, એ મંદિર એને તોડી અને ત્યાં દિવાલ છણી દીધી. કેટલા વર્ષથી આ કામકાજ ચાલુ છે એમનું? આ ઓછા 2 વર્ષથી કામ ચાલે છે અને જોશથી 6 મહિનાથી કામ ચાલુ આ છે. કોનું બાંધકામ કોનું છે? નાકાનાની જ્વેલર્સનું. ઓકે, હવે તમે બધામાં ફરિયાદ કરી તો છેલ્લે જવાબ શું મળ્યું? કે હાલો કરી લેશું, થઈ જશે એવું કહી દેશે, પણ 2 વર્ષ થઈ ગયા હજી કોઈ એવું કાંઈ કર્યું અગર નથી. તમારી આ માંગ પૂરી નહીં થાય તો શું કરશો? તો આગળ અમે ધરણા ઉપર બેસવાની તૈયારીમાં છીએ. જો અમને 24 કલાકમાં જવાબ નહીં મળે તો અમે ધરણા પર બેસવાના છીએ અને આગળની કાર્યવાહી થશે. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.